સત્તાધારનો વિવાદ અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અનેક એવી પત્રિકાઓ છે તે વાયરલ થઈ રહી છે। તમે જે મારી પાછળ પત્રિકાઓ જોઈ રહ્યા છો તે ચાલો સત્તાધાર ધામ કરીને અત્યારે હાલ અનેક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ આ પત્રિકાઓ છે તે વાયરલ થઈ છે। ફક્ત આ એક પત્રિકા નહીં, આની સાથે અનેક એવી પત્રિકાઓ છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને અનેક એવા લોકો છે જે અત્યારે હાલ કહી રહ્યા છે કે ચાલો સત્તાધાર। હવે આ બધાની વચ્ચે ત્યાંના સેવકોના તો આપણે અનેક એવા વિડીયો જોયા છે ચાલો સત્તાધાર કરીને, પરંતુ હવે આ બધાની વચ્ચે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ સત્તાધારને લઈને આજે અત્યારે પત્રિકાઓ વાયરલ થઈ છે તેને લઈને જ તેમના દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો તેમનો જે આ પ્રોગ્રામ હતો તે સમયે તેમણે સત્તાધારના વિવાદને લઈને એટલું જ નહીં, જે 1 તારીખે લોકો ત્યાં એકઠા થવાના છે તેને લઈને તેમણે શું કહ્યું હતું તે સાંભળીએ। સંતો આરે નજીકનો નાતો છે। સત્તાધારના સંતોને તો દરેક જીવાતમાં આરે નાતો છે એટલું નહીં, આવે ને ઈ 1/1/2025 આવતી 1 તારીખ, હા, એમાં કોઈ એક સમાજ નહીં, 18 વરણ સત્તાધારમાં આવો। સવારે 9:30 વાગે ધ્વજાનું રોહણ છે અને ધ્વજા ફરકાવવાની છે, તો 18 વરણને સત્તાધારમાં પધારવા ભાવ પર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। 18 વરણ માણસ માત્ર અને પ્રવેશની પાત્ર। સંતોએ નાત જાતના ભેદ નથી રાખ્યા।